નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કોન્સ્ટેબલની પરીક્ષા દેવા જતી છોકરી સાથે બનેલી ઘટના પર। ગુજરાતના એક નાના ગામમાં રહેતી જાગૃતિ માટે જીવન ક્યારેય સરળ નહોતું રહ્યું। જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેના પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા। ઘરમાં કમાવનાર કોઈ નહોતું। વિધવા માતા સવારથી સાંજ સુધી ખેતીના કામમાં મહેનત કરતી અને એ જ મહેનતના પૈસાથી ઘર ચલાવતી। ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી થતી કે ઘરમાં બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું, પરંતુ જાગૃતિની માતાએ એક વાત ક્યારેય બદલવા દીધી નહોતી। પોતાની દીકરીના સપનાઓ તે વારંવાર કહેતી કે દીકરી, ગરીબી માણસના ઘરમાં હોય છે, સપનાઓમાં નહીં। તું ભણજે, તારી કલમ જ તારી તાકાત બનશે। જાગૃતિએ આ શબ્દોને જીવનનો મંત્ર બનાવી દીધો। દિવસ દરમિયાન તે પોતાની માતાને ખેતીમાં મદદ કરતી, ક્યારેક કપાસ વીણતી, ક્યારેક પશુઓ માટે ઘાસ લાવતી, તો ક્યારેક ખેતરમાં કલાકો સુધી તડકામાં ઊભી રહેતી। પરંતુ સાંજ પડતા જાણે તે બીજી દુનિયામાં પ્રવેશતી। જૂના ટેબલ પર રાખેલો એક દીવો, થોડા પુસ્તકો અને પોલીસ ભરતીનું સ્વપ્ન, આ ત્રણ વસ્તુઓ તેની રાત્રિના સાથી હતા। આખું ગામ સૂઈ જતું ત્યારે પણ જાગૃતિની આંખોમાં ઊંઘ ન આવતી। તે મોડી રાત સુધી વાંચન કરતી, પ્રશ્નપત્ર ઉકેલતી અને પોતાના મનમાં એક જ ચિત્ર જોતી કે ખાખી યુનિફોર્મ પહેરેલી પોતાની જાત। સમય પસાર થતો ગયો, મહેનત રંગ લાવી। જાગૃતિએ ગ્રાઉન્ડ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી। હવે માત્ર લેખિત પરીક્ષા બાકી હતી। પરીક્ષા વડોદરામાં હતી, ગામથી દૂર। પહેલીવાર તેને એકલી શહેરમાં જવાનું હતું। માતાના મનમાં ચિંતા હતી, પરંતુ દીકરીના ભવિષ્ય માટે હિંમત રાખવી જરૂરી હતી। પરીક્ષાના એક દિવસ પહેલાની સાંજે માતાએ પોતાના હાથથી તેને માટે થેલો તૈયાર કર્યો। તેમાં કપડાં, થોડું ભોજન, પાણીની બોટલ અને સૌથી કિંમતી વસ્તુ, માતાને આશીર્વાદ ભરી નજર। બસ સ્ટેન્ડ પર પહોંચતા માતાની આંખો ભીની થઈ ગઈ હતી। જાગૃતિએ પગે લાગી આશીર્વાદ લીધા। માતાએ માત્ર એટલું કહ્યું કે ડરતી નહીં, સાચા રસ્તે ચાલનાર સાથે ભગવાન હંમેશા હોય છે। બસ ધીમે ધીમે ગામ છોડતી ગઈ। બારીમાંથી બહાર જોતી જાગૃતિના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા। વર્ષોની મહેનતનું પરિણામ હવે થોડા કલાક દૂર હતું। રસ્તામાં તેણે પુસ્તકો ખોલ્યા, થોડું વાંચ્યું, પછી આંખો મીચીને ભવિષ્યના સપનાઓ જોતી રહી। રાત વધી રહી હતી। જ્યારે બસ વડોદરા પહોંચી ત્યારે શહેરની લાઇટો ચમકી રહી હતી, પરંતુ જાગૃતિ માટે આ શહેર અજાણ્યું હતું। બસ સ્ટેન્ડ પરથી પરીક્ષા કેન્દ્ર સુધી થોડું અંતર હતું। રસ્તા પર લોકો ઓછા હતા, ઠંડી હવા વહેતી હતી, ક્યાંક દૂર વાહનોના અવાજ સંભળાતા હતા। જાગૃતિએ પોતાના થેલાનો પટ્ટો મજબૂત પકડી લીધો અને આગળ વધવા લાગી। જેમ જેમ તે આગળ વધતી રહી હતી તેમ તેમ તેના મનમાં અજાણ્યો ડર વધતો હતો। આસપાસનું વાતાવરણ શાંત હતું, રસ્તાની બંને બાજુ લાઇટો હતી, છતાં એકલતાનો અહેસાસ તેને ગભરાવી રહ્યો હતો। અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે। તેણે પાછળ વળી જોયું, બે અજાણ્યા વ્યક્તિઓ થોડે અંતરે દેખાયા। જાગૃતિએ પોતાનો પગલાંનો વેગ વધાર્યો। પાછળથી આવતા પગલાં પણ ઝડપથી આગળ વધવા લાગ્યા હતા। હવે તેના હૃદયના ધબકારા વધી ગયા, મનમાં અનેક વિચારો આવવા લાગ્યા। શું કરવું, ક્યાં જવું, કોને બોલાવવું? તે ઝડપથી આગળ વધી। થોડા અંતરે રસ્તાની બાજુમાં એક મોટો ઓટો રિક્ષા ઊભી હતી। તેની અંદર એક વૃદ્ધ રિક્ષા ચાલક બેઠો હતો। સફેદ વાળ, ચહેરા પર વર્ષોની મહેનતની રેખાઓ અને આંખોમાં શાંતિ। જાગૃતિ સીધી તેની પાસે પહોંચી। કાકા, મને થોડો ડર લાગે છે, તેણે ધ્રુજતા અવાજે કહ્યું। વૃદ્ધે તરત જ પરિસ્થિતિ સમજી લીધી। તેમણે શાંતિથી કહ્યું કે બેટા, તું ચિંતા ન કર, અહીં ઊભી રહેજે। થોડા જ પળોમાં પાછળથી આવેલા બંને વ્યક્તિઓ પણ ત્યાં સુધી આવી પહોંચ્યા। તેઓએ જાગૃતિ તરફ જોયું અને કંઈક બોલવા પ્રયત્ન કર્યો। જ્યારે વૃદ્ધ રિક્ષા ચાલક પોતાની બેઠક પરથી ઊભો થઈ ગયા, તેમનો અવાજ શાંત હતો પરંતુ દ્રઢ હતો। આ દીકરી અહીં સુરક્ષિત છે, તેને કોઈ પરેશાન નહીં કરે। આ શબ્દોમાં એવી નિષ્ઠા હતી કે સામેના લોકો થોડીવાર મૌન રહ્યા, પછી તેઓ ત્યાંથી પાછા વળી ગયા। જાગૃતિના મનમાંથી જાણે ભાર ઉતરી ગયો। વૃદ્ધે પાણીની બોટલ આપી અને કહ્યું કે દીકરી, દુનિયામાં ખરાબ લોકો હોઈ શકે, પણ સારા લોકો પણ ઓછા નથી। પછી તેમણે પોતાની રિક્ષા શરૂ કરી અને કહ્યું કે આવ, હું તને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવું। રસ્તામાં બંને વચ્ચે બહુ વાતો થઈ। જાગૃતિએ પોતાના સંઘર્ષની વાત કરી, માતાની મહેનતની વાત કરી, પોલીસ બનવાના સપનાની વાત કરી। વૃદ્ધ ધ્યાનથી સાંભળતા રહ્યા। જ્યારે પરીક્ષા કેન્દ્ર આવ્યું ત્યારે તેમણે રિક્ષા રોકી
જાગૃતિએ ભાડું આપતા પ્રયત્ન કર્યો. વૃદ્ધ હસ્યા. આજે હું ભાડું નહીં લઉં. જ્યારે તું ખાખી પહેરીને લોકોની સેવા કરીશ અને ત્યારે એ જ મારી કમાણી ગણાશે. જાગૃતિની આંખો ભીની થઈ ગઈ. પરીક્ષા કેન્દ્ર તરફ ચાલી ગઈ, પરંતુ પાછળ વળી જોયું ત્યારે વૃદ્ધ હજુ ત્યાં જ ઊભા હતા, જાણે પોતાની દીકરીની સુરક્ષા પહોંચતી જોઈ રહ્યા હોય. તે રાત્રે જાગૃતિને સમજાયું કે જીવનમાં ક્યારેક ભગવાન સીધા નથી આવતો, પરંતુ કોઈ અજાણ્યા માણસના રૂપમાં જરૂર મળે છે. પરીક્ષા કેન્દ્રના દરવાજા સામે ઊભા જાગૃતિના મનમાં હજુ પણ રાતની ઘટના ફરી રહી હતી. થોડા કલાક પહેલા સુધી તે અજાણ્યા ચહેરામાં એકલતી હતી. મનમાં ભય હતો, આંખોમાં ચિંતા હતી, પરંતુ હવે જાણે કોઈ અજાણી શક્તિ તેના મનમાં વિશ્વાસ ભરી ગઈ હતી. વૃદ્ધ ઓટો ચાલકના શબ્દો તેના કાનમાં સતત ગુંજી રહ્યા હતા. જ્યારે તું આ ખાખી પહેરીને લોકોની સેવા કરશે ને, ત્યારે જ મારી કમાણી ગણાશે. જાગૃતિ ધીમે ધીમે પરીક્ષા હોલમાં પ્રવેશી. સેંકડો ઉમેદવારો ત્યાં બેઠા હતા. કોઈ છેલ્લી ઘડીએ પુસ્તકો જોઈ રહ્યું હતું, કોઈ મિત્રો સાથે ચર્ચા કરી રહ્યો હતો, તો કોઈ મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો. પરંતુ જાગૃતિનું મન શાંત હતું. વર્ષોની મહેનત, માતાની તપસ્યા અને પોતાના સપનાઓ પરનો વિશ્વાસ તેને અંદરથી મજબૂત બનાવી રહ્યો હતો. પરીક્ષા શરૂ થઈ. પ્રશ્નપત્ર હાથમાં આવતા તેણે ભગવાનને યાદ કર્યા અને જવાબ લખવા લાગી. કલાકો સુધી તે સતત લખતી રહી. ઘણા પ્રશ્નો એવા હતા જે તેણે રાત્રે મોડા સુધી જાગીને તૈયાર કર્યા હતા. દરેક જવાબ સાથે તેને લાગતું હતું કે તેની મહેનતનું એક એક પાનું આજે ઉપયોગી બની રહ્યું હતું. પરીક્ષા પૂરી થઈ. જ્યારે તે બહાર આવી ત્યારે તેના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં સંતોષ હતો. પરિણામ શું આવશે તેની ચિંતા હતી, છતાં તેને લાગતું હતું કે તેણે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી હતી. તે ગામ પરત ફરી એ જ જીવન શરૂ થયું. સવારે ખેતરમાં કામ, બપોરે ઘરના કામ, રાત્રે વાંચન. કારણ કે જાગૃતિ જાણતી હતી કે સફળતા એક પરીક્ષાથી મળતી નથી, સતત મહેનતથી મળે છે. દિવસો પસાર થતા ગયા, અઠવાડિયા વીતી ગયા. આખરે તે દિવસ આવ્યો જેની રાહ માત્ર જાગૃતિ જ નહીં, તેની માતા પણ વર્ષોથી જોઈ રહી હતી. પરિણામ જાહેર થવાનું હતું. સવારે જ આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘણા ઉમેદવારો ઇન્ટરનેટ સેન્ટર પર પહોંચી ગયા હતા. જાગૃતિનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. માતા ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવીને બેઠી હતી. જાગૃતિ ધીમે ધીમે પરિણામ જોવા માટે આગળ વધી. સ્ક્રીન પર યાદી ખોલવા લાગી. તેની આંગળીઓ કંપી રહી હતી. એક પછી એક નામ દેખાતા ગયા. અચાનક તેની નજર પોતાના નામ પર અટકી ગઈ. જાગૃતિબેન નામ સામે લખેલું હતું. પસંદગી થયેલ. એક ક્ષણ માટે તેને વિશ્વાસ ન આવ્યો. તે ફરી જોયું. નામ ત્યાં જ હતું. વર્ષોની મહેનતનું ફળ તેની સામે હતું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દોડતી ઘરે પહોંચી. માતા આંગણે બેઠી હતી. જાગૃતિએ કંઈ કહ્યું નહીં, માત્ર પરિણામનો કાગળ માતાના હાથમાં મૂકી દીધો. માતાએ વાંચ્યું. પછી વર્ષો પછી પહેલીવાર બંને માતા દીકરી એકબીજાને વળગી પડ્યા. એ આંસુ દુઃખના નહોતા, એ આંસુ સંઘર્ષના, વિજયના હતા. ગામના લોકો અભિનંદન આપવા આવવા લાગ્યા. જે લોકો ક્યારેક કહેતા હતા કે ગરીબ ઘરની દીકરી શું કરશે, તેઓ પણ આજે તેની પ્રશંસા કરી રહ્યા હતા. પરંતુ આ તમામ ખુશીઓ વચ્ચે જાગૃતિના મનમાં એક જ વ્યક્તિ વારંવાર આવી રહી હતી. એ વૃદ્ધ ઓટો ચાલક, તે અજાણ્યો માણસ જેનું નામ પણ તેને ખબર નહોતું, જેણે મુશ્કેલીની ઘડીમાં તેની સુરક્ષા કરી હતી. તે દિવસે જાગૃતિએ મનમાં એક વચન લીધું હતું કે જો ક્યારેય એ કાકા ફરી મળશે તો હું તેમનો આભાર જરૂર માનીશ. સમય આગળ વધતો ગયો. ટ્રેનિંગ શરૂ થઈ. સખત તાલીમ, નિયમો, પરેડ, શારીરિક કસોટીઓ, જવાબદારીઓ. જાગૃતિ બધું જ હસતા પાર કરતી ગઈ. કારણ કે હવે તેની પાસે માત્ર સપનું નહોતું, હવે તેની પાસે ફરજ હતી. વર્ષો સુધી કરેલી મહેનત પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે તેણે ખાખી યુનિફોર્મ પહેરી અરીસામાં પોતાને જોઈને તેને માતાના શબ્દો યાદ આવ્યા. સપનાઓ ગરીબી કરતાં મોટા હોવા જોઈએ. તેની આંખો ફરી ભીની થઈ ગઈ. હવે તે માત્ર જાગૃતિ નહોતી, હવે તે લોકોની સુરક્ષા માટે ઊભેલી એક કોન્સ્ટેબલ હતી. એક દિવસ તેને વડોદરામાં ડ્યુટી મળી. એ જ શહેર, એ જ રસ્તાઓ, એ જ વિસ્તાર. ડ્યુટી દરમિયાન અચાનક તેની નજર રસ્તાની બાજુમાં ઊભેલી એક જૂની ઓટો રિક્ષા પર પડી. રિક્ષા જોઈને તેને કંઈક ઓળખાણ લાગી. તે થોડું આગળ વધી. પછી તેનું હૃદય ધબકી ઉઠ્યું. રિક્ષા પાસે બેઠેલા વૃદ્ધના ચહેરા પર વર્ષોની રેખાઓ વધી ગઈ હતી. વાળ
વધુ સફેદ થઈ ગયા હતા, પરંતુ આંખો એ જ હતી, એ જ શાંતિ, એ જ કરુણા. જાગૃતિ થોડા પળ માટે સ્થિર થઈ ગઈ. વર્ષો પહેલાની રાત તેની આંખો સામે જીવંત થઈ ગઈ હતી. તે ધીમે ધીમે તેમની પાસે પહોંચી. વૃદ્ધે તેની તરફ જોયું. ખાખી યુનિફોર્મમાં ઊભેલી યુવતીને જોઈને તેઓ સ્મિત કર્યા. તેઓ તેને ઓળખી શક્યા નહીં. જાગૃતિના ગળામાં શબ્દો અટકી ગયા. પછી ધીમેથી બોલી કે કાકા, યાદ છે એક રાત્રે તમે એક ડરી ગયેલી દીકરીને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવ્યા હતા? વૃદ્ધ થોડા ક્ષણો સુધી તેને જોતા રહ્યા. પછી જાણે યાદોના દરવાજા ખુલી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું. અરે બેટા, તું એ જ દીકરી છે? જાગૃતિ હસીને માથું હલાવ્યું. વૃદ્ધની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જેણે એક દીકરીની રક્ષા કરી હતી. તેની પોતાની કહાની સાંભળીને જાગૃતિની આંખોમાં આંસુ આવી ગયા. વડોદરાની તે વ્યસ્ત સવાર હતી. રસ્તાઓ પર વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. લોકો પોતાના કામે દોડી રહ્યા હતા. પરંતુ એ ભીડ વચ્ચે એક ખૂણે ઊભેલા વૃદ્ધ ઓટો ચાલક અને તેમની સામે ખાખી યુનિફોર્મમાં ઊભેલી જાગૃતિ માટે જાણે સમય થંભી ગયો હતો. વર્ષો પહેલાની એ રાત બંનેની આંખો સામે જીવંત થઈ ગઈ હતી. વૃદ્ધ ઓટો ચાલક વારંવાર જાગૃતિ તરફ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ગર્વ, ખુશી અને સંતોષના ભાવ એક સાથે દેખાઈ રહ્યા હતા. બેટા, મેં તો એ દિવસે માત્ર માનવતા નિભાવી હતી. મને ક્યાં ખબર હતી કે તું એક દિવસ ખરેખર ખાખી પહેરીને લોકોની સુરક્ષા કરશે. જાગૃતિની આંખો ભીની થઈ ગઈ. કાકા, જો એ રાત્રે તમે ત્યાં ન હો તો કદાચ હું આખી રાત ડરમાં જીવી હોત. તમે મને માત્ર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી નહોતી, તમે મને હિંમત આપી હતી. આસપાસ ઊભેલા કેટલાક લોકો પણ હવે તેમની વાતો સાંભળવા લાગ્યા. જાગૃતિએ કાકાને નજીકની સાની લારી પર બેસવા વિનંતી કરી. બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. વાતચીત દરમિયાન જાગૃતિને સમજાયું કે કાકાનું નામ રઘુભાઈ હતું. રઘુભાઈ વર્ષોથી ઓટો ચલાવતા હતા. તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહેતું હતું, પરંતુ આંખોની અંદર ક્યાંક એક ઊંડો દુઃખનો દરિયો છુપાયેલો હતો. જાગૃતિએ ધીમેથી પૂછ્યું કે કાકા, તમારા ઘરે કોણ કોણ છે? એક ક્ષણ માટે રઘુભાઈ મૌન થઈ ગયા. તેમની આંખો નીચે ઝૂકી ગઈ. પછી ધીમેથી બોલ્યા હતા કે બેટા, હવે નથી. જાગૃતિ સમજી ગઈ કે આ પ્રશ્ને કોઈ જૂનું ઘાસ સ્પર્શી લીધો હતો. થોડી વાર પછી રઘુભાઈએ પોતાની વાત શરૂ કરી. મારે પણ એક દીકરી હતી, બહુ હોશિયાર, બહુ સપનાઓ હતા. તેની આંખોમાં ભણવા માંગતી હતી, મોટું કંઈક બનવા માંગતી હતી. આ શબ્દો બોલતા બોલતા તેમનો અવાજ ધીમો પડી ગયો. પણ એક અકસ્માતમાં અમે તેને ગુમાવી દીધી. સાની કપ પાસે જાગૃતિનો હાથ અટકી ગયો. રઘુભાઈ આગળ બોલ્યા. એ દિવસ પછી જીવન ખાલી થઈ ગયું. ઘર હતું પણ હાસ્ય નહોતું. દિવાલો હતી પણ અવાજ નહોતો. મારી પત્ની પણ થોડા વર્ષો પછી બીમારીમાં દુનિયા છોડીને ચાલી ગઈ. હવે તેમની આંખોમાંથી આંસુ બહાર આવી ગઈ રહ્યા હતા. તે પછી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લોકોની મદદ કરતો રહીશ. કદાચ કોઈ દીકરીને મદદ કરું, કોઈ વૃદ્ધને રસ્તો પાર કરાવવું, કોઈ મુસાફરની મુશ્કેલીમાં સહારો આપું. એમાં જ મને મારી દીકરી દેખાય છે. જાગૃતિના હૃદયમાં કંઈક કંપી ઉઠ્યું. તે સમજવા લાગી કે એ રાત્રે રઘુભાઈએ માત્ર ફરજ નહીં, પરંતુ પોતાના પિતૃત્વનો પ્રેમ દર્શાવ્યો હતો. જાગૃતિએ તેમની સામે હાથ જોડ્યા. કાકા, એ દિવસે તમે મને તમારી દીકરી સમજીને બસાવી હતી ને? રઘુભાઈના હોઠ પર હળવું સ્મિત આવ્યું કે હા બેટા, સાસુ કહું તો એ રાત્રે જ્યારે મેં તને ડરેલી હાલતમાં જોઈ ત્યારે મને મારી પોતાની દીકરી યાદ આવી ગઈ હતી. થોડા સમય માટે બંને મૌન રહ્યા. એ મૌન શબ્દોથી વધુ બોલી રહ્યું હતું. તે દિવસે જાગૃતિએ એક નિર્ણય લીધો. તેણે રઘુભાઈનો મોબાઈલ નંબર લીધો. ઘરે જઈને પોતાની માતાને આખી વાત કહી. માતા પણ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે બેટા, દુનિયામાં કેટલાક લોકો લોહીના સંબંધ વગર પણ પોતાના બની જાય છે. ત્યારથી જાગૃતિ અને રઘુભાઈ વચ્ચે એક અનોખો સંબંધ શરૂ થયો. ક્યારેક જાગૃતિ તેમને ફોન કરતી, ક્યારેક તેમની ખબર પૂછતી, તહેવારોમાં મળવા જતી. રઘુભાઈ પણ તેને પોતાની દીકરીની જેમ આશીર્વાદ આપતા. સમય ફરી આગળ વધતો ગયો. એક દિવસ જાગૃતિને ખબર પડી કે રઘુભાઈની તબિયત હવે પહેલાંની જેવી નથી રહી. ઉંમર વધી રહી હતી. ઓટો ચલાવવું મુશ્કેલ બનતું ગયું હતું. તેમ છતાં તેઓ કામ છોડવા તૈયાર નહોતા. જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી મહેનત કરીશ, તેઓ હસીને કહેતા. પરંતુ જાગૃતિના મનમાં હવે કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
તે વિચારતી હતી કે જેણે મારા જીવનનો રસ્તો સુરક્ષિત બનાવ્યો, શું આજે તેની માટે હું કંઈ કરી શકું નહીં? આ વિચાર ધીમે ધીમે એક સંકલ્પમાં બદલાવા લાગ્યો. રઘુભાઈ સાથે થયેલી મુલાકાત પછી જાગૃતિના મનમાં એક જ વિચાર સતત ઘૂમતો રહ્યો. જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે કોઈ અપેક્ષા રાખ્યા વગર બીજાના જીવનમાં પ્રકાશ ભરી જાય છે. તેઓ કોઈ મંચ પર સન્માન મેળવવા માટે કામ કરતા નથી, કોઈ તાળીઓની આશા રાખતા નથી, કોઈ પ્રસિદ્ધિ પાછળ દોડતા નથી, છતાં તેમનું એક નાનું કાર્ય કોઈને આખા જીવનની દિશા બદલી શકે છે. રઘુભાઈ એવા જ માણસ હતા. જાગૃતિ જ્યારે પણ તેમને મળતી ત્યારે એક વાત જરૂર અનુભવતી કે વર્ષો પહેલાં જે હિંમત તેમણે તેને આપી હતી, એ જ હિંમત તેઓ આજે પણ દરેક મુસાફરને આપતા હતા. કોઈ વૃદ્ધને રસ્તો ઓળખવામાં મદદ કરતી, કોઈ વિદ્યાર્થીને મોડું થતું હોય તો યોગ્ય સ્થળે પહોંચાડવો હોય, કોઈ ગરીબ મુસાફર પાસે પૂરા પૈસા ન હોય તો ભાડું માફ કરી દેવું હોય. રઘુભાઈ માટે આ બધું સામાન્ય વાત હતી, પરંતુ દુનિયા ઘણીવાર આવા લોકોની નોંધ લેતી નથી. તેઓ શાંતિથી પોતાનું કર્તવ્ય કરતા રહે છે. એક સાંજે ડ્યુટી પરથી પરત ફરતી વખતે જાગૃતિએ નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો રઘુભાઈ વિશે જાણે. તેણે પોતાના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી, પછી સ્થાનિક સમાજસેવકો સાથે સંપર્ક કર્યો, શહેરના કેટલાક પત્રકારોને પણ રઘુભાઈની વાત જણાવી. શરૂઆતમાં કોઈને વિશ્વાસ ન આવ્યો કે એક સામાન્ય ઓટો ચાલકની કહાની એટલી પ્રેરણાદાયક હોઈ શકે, પરંતુ જેમ જેમ લોકો તેમના વિશે જાણતા ગયા તેમ તેમ સૌના મનમાં તેમના માટે આદર વધતો ગયો. એક દિવસ નક્કી થયું કે શહેરના એક જાહેર કાર્યક્રમમાં રઘુભાઈનું સન્માન કરવામાં આવશે. રઘુભાઈને આ વિશે કંઈ ખબર નહોતી. તેમને માત્ર એટલું કહેવામાં આવ્યું કે એક સામાજિક કાર્યક્રમમાં હાજર રહેવાનું છે. કાર્યક્રમનો દિવસ આવ્યો. હોલ લોકોથી ભરાઈ ગયો. વિદ્યાર્થીઓ, અધિકારીઓ, સમાજના આગેવાનો, સામાન્ય નાગરિકો બધા હાજર હતા. મંચ પર જાગૃતિ પણ બેઠી હતી. જ્યારે સંચાલકે રઘુભાઈનું નામ બોલાવ્યું ત્યારે તેઓ ધીમે ધીમે મંચ તરફ આગળ વધ્યા. તેમના ચહેરા પર હંમેશાની જેમ સાદગી હતી. તેમને હજુ સમજાતું નહોતું કે આ બધું શા માટે થઈ રહ્યું છે. ત્યારબાદ સંચાલકે તેમની જીવન યાત્રા વિશે કહેવાનું શરૂ કર્યું. કેવી રીતે એક વૃદ્ધ ઓટો ચાલકે વર્ષો પહેલાં અજાણી દીકરીને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો, કેવી રીતે તેમણે મુશ્કેલીમાં રહેલા અનેક લોકોને મદદ કરી, કેવી રીતે પોતાની વ્યક્તિગત પીડાને માનવ સેવામાં ફેરવી દીધી. સમગ્ર હોલમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. પછી જાગૃતિને બોલાવવામાં આવી. તે મંચ પર ઊભી રહી. થોડી વાર પછી સુધી તેણે સામે બેઠેલા રઘુભાઈ તરફ જોયું, પછી બોલવાનું શરૂ કર્યું કે મિત્રો, આજે હું અહીં એક કોન્સ્ટેબલ તરીકે ઊભી છું, પરંતુ વર્ષો પહેલાં હું એક ડરી ગયેલી, ગભરાયેલી વિદ્યાર્થી હતી. અજાણ્યા શહેરમાં એકલી હતી. રાત્રે મને કોઈ ઓળખતું નહોતું, પરંતુ એક માણસે મને પોતાની દીકરી સમજીને સુરક્ષા આપી. કદાચ એ દિવસે તેઓ મારી પાસે ન ઊભા રહ્યા હોત તો મારી અંદરનો આત્મવિશ્વાસ તૂટી ગયો હોત. હોલમાં બેઠેલા લોકો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જાગૃતિનો અવાજ ધીમે ધીમે ભાવુક બનતો ગયો. આજે હું જે કંઈ છું તેમાં મારી માતાની મહેનત છે, મારા શિક્ષકોના આશીર્વાદ છે, પરંતુ એક હિસ્સો આ માણસનો પણ છે, કારણ કે જીવનમાં ક્યારેય કોઈ એક સારો માણસ તમને એ સમયે સહારો આપે છે જ્યારે આખી દુનિયા અજાણી લાગે છે. આ શબ્દ સાંભળીને રઘુભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડી વાર પછી જાગૃતિ મંચ પરથી નીચે ઉતરી. તે સીધી રઘુભાઈ પાસે ગઈ, બધાની સામે તેમના પગે લાગી. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. એ ક્ષણે રઘુભાઈ કોઈ સામાન્ય ઓટો ચાલક નહોતા. એ ક્ષણે તેઓ માનવતાનું પ્રતીક બની ગયા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી જાગૃતિએ રઘુભાઈને એક ખાસ ભેટ આપી. એ કોઈ મોંઘી વસ્તુ નહોતી. એક ફ્રેમ હતી. ફ્રેમમાં એક ફોટોગ્રાફ હતો. એક બાજુ ખાકી યુનિફોર્મ જાગૃતિ ઊભી હતી, બીજી બાજુ રઘુભાઈ નીચે લખેલું હતું, જેણે મને સુરક્ષિત પહોંચાડી, આજે હું તેની શીખથી લોકોને સુરક્ષિત રાખું છું. આ વાંચીને રઘુભાઈ થોડા ક્ષણ માટે મૌન થઈ ગયા. પછી ધીમેથી બોલ્યા કે બેટા, આજે મારી દીકરી હોત તો કદાચ તારા જેટલી જ હોત. આ શબ્દ સાંભળીને જાગૃતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે તેમનો હાથ પકડી લીધો. કાકા, દીકરી તો આજે પણ તમારી સામે જ ઊભી છે. રઘુભાઈના ચહેરા પર જે સંતોષ દેખાતો હતો તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નહોતો. એટલે જ
ખાખી પહેરનારા રક્ષક ઘણા હોય છે, પરંતુ ખાખી વગર પણ જે રક્ષક બની જાય તે ખરેખર મહાન હોય છે. મિત્રો, આ વાર્તા સત્યાર્થ છે. વાર્તાને રસપ્રદ બનાવવા અમુક પ્રસંગો આમાં ઉમેરેલા છે. પાત્રોના નામ અમે બદલેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી સંગ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.